તમે જીવનની ઈશ્વર છો, કાર્યરત ઈશ્વર છો, સતત તમે બોલતા આવ્યા છો અને માનવી જીવનો અને પરિસ્થિતિઓ અને સંજોગોમાં તમે હસ્તક્ષેપ કરતા રહ્યા છો. આજે પણ આ સમયે અમારી સાથે છો. એ બધાનું સ્મરણ કરતા અમે તમને મહિમા આપીએ છીએ. વચન સમજવા અને સ્વીકારવા અને મારેલો આનંદ અને આશીર્વાદ, ઉત્તેજન અને પડકાર પ્રાપ્ત કરવા અને બધાના પ્રકાશમાં તમને આધીન રહીને તમે કહો છો એ પ્રમાણે કરવા અને જીવવા તમારી સહાય મદદ કરો. દાદા પ્રભુ ઈસુને નામે મારી વાતને સાંભળો અને મારો સ્વીકાર કરો. આ સમયે હું ઈશ્વરનો પુષ્કળ આભાર માનું છું. ઘણા લાંબા સમય પછી આ રીતે પ્રભુ ઘરમાં આવવાની તક મળી. જે વર્ષોને યાદ કરું છું કે જ્યારે રહેવાની સેવાની તક મળી હતી એ બધા દિવસોને માટે પણ પ્રભુનો આભાર માનું છું. વિશેષ રેવન્ડ ડૉક્ટર અજવાણી સાહેબનો આ આભાર માનું છું જે તક આપી અને બિશપ સાહેબે પણ જે તેમને કહ્યું કે તમારે ત્યાં હેમંતુમાનો બોલાવો એટલે બિશપ સાહેબની પણ જે ગૌરવણી રહી અને બિશપ સાહેબ અને આર્થભાઈનો ખાસ આભાર માનું છું અને આખી જે ટીમ છે તેનો પણ આભાર માનું છું. ઘણા લાંબા સમય પછી રેવન્ડ જયંતભાઈ મળી શક્યા અને 4 વર્ષ સાથે પાસે બેસીને ભણ્યા અને જોડાયા. સાથે ગુરુ સાથે થયું, દીક્ષા સાથે થઈ, વર્ષો સાથે રહ્યા. ફરીથી આજે સાથે બેસવાનો અવસર મળ્યો. જયંતભાઈ માટે હું ખાસ પ્રભુનો આભાર માનું છું. તેઓ મારાથી ઉંમરમાં થોડા મોટા છે પણ અમે 4 વર્ષો અને બધા વર્ષો આનંદથી સાથે રહ્યા અને સેવાની તકો મળી માટે પ્રભુના સેવકને માટે હું ખાસ પ્રભુનો આભાર માનું છું. મિશન અને મિશનરી એ શબ્દો એ ખ્રિસ્તી સમાજ માટે અજાણ્યા નથી. ઘણા બધા લોકો મિશનને એમની રીતે બોલવે છે કે અમારું આ મિશન છે, તે મિશન છે. મિશન ચોક્કસ હેતુ કે ચોક્કસ લક્ષ્યાંક, કોઈ ગોલ કે ધ્યેય, પણ ખ્રિસ્તી દ્રષ્ટિકોણમાં જ્યારે મિશન કે મિશનરી કાર્યને જોવામાં આવે છે ત્યારે એવા વ્યક્તિઓ કે જેઓને પ્રભુએ જુદી જુદી પરિસ્થિતિ અને સંજોગોમાંથી પસંદ કર્યા હોય, કર્યા હોય અને એમના સંજોગોમાં વર્તુળમાં કે બીજા સંજોગોમાં પ્રભુ ખાસ કામને માટે એ રીતે મોકલે. એક દાખલો લઈ યશાયાને લઈ લેવું એ બીજા પ્રબોધકોની વાત કરીએ, એ નવા કરારના મિશનરીઓની વાત કરીએ તો પ્રભુએ એમને તેડ્યા, એમને બોલાવ્યા, અલગ કર્યા, નીમ્યા, સાથે રાખ્યા, શિક્ષણ આપ્યું. જૂના કરારમાં પ્રભુ સાથે રહ્યા, વચનો આપ્યા અને પ્રભુએ કહ્યું એ જઈને કહ્યું. અને ત્યાં ખાસ સમૂહ કે સમાજ એ ઇસ્રાયેલ પ્રજા છે જૂના કરારમાં. એટલે એ હેતુસર તેઓ ચોક્કસ મિશનને માટે, એ કામને માટે તેડાયા ને મોકલાયા ને કામ કરવાને માટે તેઓને અલગ કરવામાં આવે. નવા કરારમાં એ જરૂરી નથી કે ખ્રિસ્તી લોકો મધ્યે જ તેઓને મૂક્યા, પણ એ માથીના છેલ્લા વચનો પ્રમાણે એ સર્વ દેશનાઓને, જેમાં ભાષા, રંગના, બોલીના, દરેક જાતિના એ લોકો મધ્યે મિશન એ પોતાના લોકો મધ્યે હોઈ શકે અને બીજાઓ મધ્યે હોઈ શકે. પણ નવા કરારના સંદર્ભમાં જોઈએ તો એ વિશ્વના લોકોને માટે મિશન એ મારું મારા લોકો પૂરતું કદી હોઈ શકે નહીં. એ કદાચ આપણો આગવો હેતુ કે આગવા જે આપણા મુદ્દાઓ હોય એને માટે હોઈ શકે, પણ પ્રભુની સુવાર્ત અને સેવાના સંદર્ભમાં, નવા કરારના સંદર્ભમાં એ જગતને માટે, જગતની વાત કરીએ ત્યારે ખ્રિસ્તી લોકો સિવાયના લોકો પણ એમાં રહેશે.
આપણો પ્રભુ એ મિશનરી પ્રભુ છે. તમે આખું બાઇબલ જો તપાસો તો તમને સરળ એ શીખવાનું મળે છે કે ઈશ્વર એ મિશનરી પ્રભુ છે. તમે આદમ અને હવાનું એ ચિત્ર જોયું છે કે જેમાં એમની સાથેની સંગતમાં તેઓ રહે છે પ્રભુની. પણ જેવું પતન થાય છે એટલે પ્રભુ એક મિશનરી પ્રભુ તરીકે પતિ સ્ત્રી અને પુરુષની પાસે આવે છે. બહુ ગજબની વાત. હવે પરિસ્થિતિ બદલાઈ છે અને પ્રભુ જે એમની પાસે આવે છે એ આવો સંદર્ભ જોયો છે. પહેલા એ એમની સાથે બેસનારા એમના જેવા મૂળ સ્વભાવના આદમને હવા નિષ્પાપ પ્રભુની સાથે બેસનારા પ્રભુના બાળકો પ્રભુના ગુણો ધરાવો. પણ હવે પતિત થયા છે પાપ અને પતન. એટલે પ્રભુ જ્યારે એમની પાસે આવે છે ઉત્પત્તિ ત્રીજા અધ્યાયમાં ત્યારે મિશનરી પ્રભુ તરીકે આવે છે. તો ક્યાં છે એનો અર્થ એવો નહીં કે પ્રભુને ખબર નથી, પણ પ્રભુ શોધતા આવે છે. તો ગજબની વાત બાઇબલમાં જે શીખવાની મળે છે તે રીતે બાઇબલનો પ્રભુ એ લોકોને શોધે છે. અને જગતની ફિલોસોફી એ છે કે લોકો ઈશ્વરને શોધે છે. આ ખૂણામાં તે ખૂણામાં પેલા ખૂણામાં. અને હવે ઘણી બધી રીતે ખ્રિસ્તીઓ યરુશલેમમાં પ્રભુને શોધવા જાય છે. એ એક આખો ચર્ચાનો વિષય છે. પણ જગત એ ઈશ્વરને શોધે છે, પણ મિશનરી પ્રભુ એ લોકોને શોધે છે. જો કોઈ જગ્યાએ ઇઝરાયલ પ્રજાનું જે ચિત્ર જૂના કાળમાં જોઈએ તો એ ઈશ્વર પાસે આવી એવું દેખાતું નથી. તમે ઇઝરાયલની વાત કરો તો ઇઝરાયલ એના લોકો મધ્યે છે, એની સમજણ છે, એનો ધર્મ છે, એની માન્યતા છે. ત્યાંથી ઉત્પત્તિના 11મા અધ્યાયની છેલ્લી કલમોમાં લખ્યું છે. પછી 12મા અધ્યાયમાં આવીએ. બાઇબલનો ઇતિહાસ એ ઉત્પત્તિ 12થી બદલાઈ જાય છે. એવું સરસ લખ્યું છે કે પ્રારંભમાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદ પામશે. મિશનરી પ્રભુનું જે દર્શન એ ઇબ્રાની પૂરતું અને એમાં ઉત્પન્ન થનારી ઇઝરાયલ પ્રજા પૂરતું હતું જ નહીં. એ પ્રભુ એ સીમિત વિચારસરણી ધરાવતા નથી. જોકે ત્યાં દેખાય છે કે ઇબ્રાહીમથી પછી આગળ જતા ઇઝરાયલ પ્રજા. પણ આખી વાતને તમે લઈ જાઓ તો એક વાત આપણા સુધી આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આશીર્વાદો દાઉદના કુળમાં વસી એ આખો સંદર્ભ ઇબ્રાહીમ, ઈસાક, યાકૂબ ને 12 સંતાન ને દાઉદ ને પછી પ્રભુ ઈસુ એમાંથીના અધ્યાયમાં જે વંશાવળીમાં લખ્યું છે સાબિત કરે છે ઈસુ એ ઇબ્રાહીમનો દીકરો અને ઈસુ એ દાઉદનો દીકરો. એ વાત બહુ સ્પષ્ટ થાય છે કે પ્રભુને માણસોમાં રસ છે અને પ્રભુ એ મિશનરી છે. પૃથ્વીના છેડા સુધી અને જગતના અંત સુધી લોકોને માટે એ રસ ધરાવતા પ્રભુ છે. ક્યાં વાત કરી એ વાત આજે પણ એટલી જ સાચી છે. શરૂઆતે જૂના કાળમાં જોઈએ તો પ્રભુ ઇઝરાયલ પ્રજાને શોધે છે. ઇઝરાયલ પ્રજા મધ્યે એનું કાર્ય કોઈ સ્થિર દેખાય છે. એ વિષય પર વધારે જતા નથી. પણ નવા કળામાં આવી યોહાન 3:16 વાત દેવે જગત પર એટલો પ્રેમ કર્યો. જગતમાં ઘણા લોકો એવું કરે છે કે માણસો એ ઈશ્વર વિદ્યાની દ્રષ્ટિએ એ આખી જે સમજ છે એને છેદ ઉડી જાય છે. જગત એટલે માણસો અને બીજી વ્યવસ્થાઓ. જગતમાં બધું ઘણું છે. દ્રશ્ય અદ્રશ્યનો કરતા સઘળી બાબતો દેખાય છે નથી દેખાતી. પ્રભુએ જે કંઈ કર્યું છે એ બધાના ઉદ્ધાર માટે. કારણ કે માણસનું પતન થયું એટલે પતિત માણસે જગતનું પતન કર્યું. આ સમજવા ગયા. એટલે આદમને હવાએ પાપ કર્યું, એનામાં સર્વ લોકોએ પાપ કર્યું. રૂમી 3:23 અને 6:23 એ સગડાએ પાપ કર્યું છે. સગડા દેવના મહિમા વિશે લખાય છે. 2005 નહીં, એક જાતિ નહીં, એક સમયના લોકો નહીં, પણ સર્વ લોકો તે સમયે આજે હવે પછી. એટલે એ આખો સંદર્ભ કે પ્રભુનું જે કાર્ય છે એ પતિત માણસના સંદર્ભમાં અને પતિત માણસે પતિત કરેલી સૃષ્ટિના સંદર્ભમાં.
રોમિયોના પત્ર 8મા અધ્યાયમાં પાઉલ એક સરસ લખે છે કે સૃષ્ટિ પર પોતાના ઉદ્ધારને માટે નિશાસા રાખે છે, કષ્ટાય છે. તમે વાંચો રોમિયોના પત્ર 8મો અધ્યાય એટલે સૃષ્ટિનો પણ ઉદ્ધાર થાય. કારણ કે ઈશ્વરે સૃષ્ટિ બનાવી, એ વિશે વધારે કહેવાની જરૂર નથી, પણ બધાને ખ્યાલ છે દરેક દિવસે પ્રભુએ શું બનાવ્યું, એના મહિમા માટે બનાવી, એની ઉપર ડોમિનિયનશીપ, જે અધિકાર, વહીવટ, એ આદમને હવાને સોંપાયો, માણસને સોંપાયો. માલિકી પ્રભુની છે, પણ માણસનું પતન થયું એટલે પ્રતિક માણસે સૃષ્ટિનો ભોગવટો લીધો, કબજો લીધો, પોતે પતિત થયો, સૃષ્ટિનું પતન થયું. દેવે જગત પર એટલો પ્રેમ કર્યો. જગતનો ઉદ્ધાર એ દેવની સનાતન ઈચ્છા માટે પ્રતિક્રમણ સર કર્યું. પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી ગયા. પતિત સૃષ્ટિ, પતિત માણસ ખલાસ થઈ જશે, પણ હવે નવી સૃષ્ટિ, નવા લોકો, પ્રભુના લોકો, ઉદ્ધાર પામેલા લોકો નવા શરીર સાથે પ્રભુમાં અનંતકાળમાં રહેશે. દેવની ઈચ્છા કે સૃષ્ટિ અને વ્યવસ્થા એ પ્રભુની સતત ઇન્ટેક્ટ જળવાઈ રહે. પણ એ ન થતાં પ્રભુના પ્રિય પુત્ર ઈસુ ખ્રિસ્તે જે યશાયા 53માં બહુ સરસ વાત કરી અને વારંવાર વાંચીએ છીએ. ઈસવીસન 8મી સદીમાં યશાયાએ જે કહેલી વાત, પછી બીજા પ્રભુઓએ પણ પ્રભુના આગમનની વાત, મસીહની વાત કરી જ છે. એટલે ઈશ્વર એ માણસોની સાથે સતત વાત કરનાર પ્રભુ, માણસો દ્વારા કામ કરનાર પ્રભુ, પણ એ માણસો અધૂરા સાબિત થયા. યશાયા, યિર્મયાહ, હઝકીએલ વગેરે એ પ્રભુના મહાન સેવકો, એ માણસો હોવાને કારણે એમની પણ મર્યાદા. પણ યોગ્ય સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલીને જે સંપૂર્ણ માણસ અને સંપૂર્ણ ઈશ્વર, એને આવીને દેવના પ્રતિનિધિ તરીકે દેવની આગળ લોકો વચ્ચે ઉભા રહ્યા. આ મિશનરી કાર્યની પરાકાષ્ઠા. જેવું પાપ એવી કૃપા. ઉપરની ત્રીજા અધ્યાયમાં સરસ લખ્યું છે કે એ તારું માથું છૂટશે અને તું તેની એડી છૂટશે. જેવું પાપ એવી જ કૃપા. પાપ ભયંકર, કૃપા આપણે એટલી જ અમારા પ્રભુએ જાહેર કરી. ઉપરની ત્રીજાની વાત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મમાં અને જીવન, દુઃખ, સહન અને મરણમાં એ અક્ષરશઃ સાબિત થઈ. એ સર્વોત્તમ પ્રેમ પ્રગટ થયો. પ્રભુ બોલનાર અને પાડનાર અને કાર્ય કરનાર ઈશ્વર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ વાત એમણે સંપૂર્ણ કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે છેલ્લો શબ્દ પૃથ્વી પરના જીવનમાં સંપૂર્ણ થયું. એટલે તારણ સંપૂર્ણ થયું, પાપોની માફી સંપૂર્ણ થઈ, ઈશ્વર સાથેનો જે હંમેશનો સંબંધ એ સંપૂર્ણ થયો. તૂટેલો, ભાંગેલો, વિચ્છેદ થયેલો બધો જ સંબંધ પુનઃસ્થાપિત. હવે કશું બાકી નથી. પહેલી સ્થિતિમાં લઈ ગયા આદમ ને હવા, જે ઈશ્વર સાથેના સંબંધમાં બેસી શકતા હતા. જે સંગત માણસને શા માટે બનાવ્યો? માણસ એટલે બનાવ્યો કે માણસ ઈશ્વર સાથેની સંગતમાં રહે, માણસ ઈશ્વરનું ભજન કરે. આ સૃષ્ટિ સર્જનનો એક જબરદસ્ત સિદ્ધાંત. માણસનું પતન થયું, સિદ્ધાંતનું નહીં, ઈશ્વરનું નહીં. ઈશ્વરના સિદ્ધાંતનું પતન નથી, માણસનું પતન થયું. ઈશ્વર પોતાના હેતુઓ પ્રત્યે અને પોતાના સિદ્ધાંતો પ્રત્યે કાયમ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ અગાઉની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે, અને એ સ્થપાયેલી સ્થિતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જીવન દરમિયાન, પોતાના સેવા કાર્ય દરમિયાન માણસોને પસંદ કર્યા. આ બહુ વિવાદ. હવે જો પ્રભુનું કાર્ય એ પ્રભુએ જૂના કાળમાં પ્રબોધકોની મારફત, ન્યાયાધીશોની મારફત અને કેટલાક જગ્યાએ રાજાઓની મારફત, પણ છેલ્લા સમયમાં એના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં એ કાર્ય પૂર્ણ કર્યું. અને કાર્યને આગળ લઈ જવાની જવાબદારી એ પ્રભુએ લોકોને સોંપી. 12 શિષ્યો, 70 શિષ્યો, 120 વિશ્વાસીઓ, 3000 ઉમેરાય, 5000 ઉમેરાય, અને પછી અસંખ્ય લોકો. દરેક વિશ્વાસી એ મિશનરી. यहाँ पर 45 મિશનરીની વાત કરીએ કે તમારો ખભો થાબો, તમે તમારો થાબો, આપણે બધા ઇન્ડિયાનો ખભા થાબે. That is not so. એ બરોબર નથી. પણ દરેક વિશ્વાસી જે દાવો કરે છે કે હું ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરું છું, ઈશ્વરે મારો ઉદ્ધાર કર્યો છે, એ જ્યાં છે ત્યાં એ બહાર ગયેલે એ મિશનરી છે. એપોઇન્ટમેન્ટની જરૂર નથી. કોઈ કાગળની જરૂર. તમે ઈસુમાં મેળવાયા, ઈસુના ઉદ્ધારનો અનુભવ થયો,
જ્યાં છો ત્યાં ઈસુના પ્રેમને તમે ચાખ્યો છે એ પ્રગટ કરવાની જવાબદારી તમારી બની જાય, કારણ કે તમે ઈશ્વરને જવાબદાર. નિમણૂકની વાત એ અલગ વાત છે. નિમણૂક થાય કે ના થાય, ઈશ્વરે મને નિમ્યો છે. એના લોકના સમૂહમાં રાજ્યમાં ભાગીદાર થવાની બહુ જ મોટી તક. જગતમાંથી અલગ કર્યા, સામાન્ય જીવનમાંથી અલગ કર્યા, નાશવંત જીવનમાંથી અલગ કર્યા, તારણના અનુભવ મળ્યા. એવા વ્યક્તિઓ એકદી તારણને લઈને બેસી શકતા નથી. મિશનરી એ છે કે જે પ્રભુને ઓળખે છે અને સાથે સાથે બીજાઓને ઓળખમાં લઈ જાય. જે ઓળખે છે એ કદી કામ વગર બેસતો નથી કે ભાઈ કે તેમ ગમે કરે. અને પ્રભુ ઈસુએ એ વાત 12 શિષ્યોને કહ્યું કે તમે જાઓ. પણ ત્યારે 120 જણ છે. માથીના છેલ્લા અધ્યાયની છેલ્લી કલમમાં એ 120 લોકો ત્યાં હતા. અને એ 120 પ્રેરિતોના પેલા અધ્યાયમાં ઉપલી વેળીમાં જાઠું પ્રાર્થના માટે એકઠા થયા. 120 એટલે મંડળી, આખી મંડળી 120 જણની. અને પછી એ 3000 અને 120 જે રોજ પ્રાર્થનામાં, બોધમાં, સંગતમાં, રોટલી બાંધવામાં પ્રવૃત્તિથી લાગુ રાખ્યા. અને ત્યાં લખ્યું કે પ્રભુ રોજ તારણ પામનારાઓને ઉમેરતો રહ્યો. તેમના જીવનો, તેમની જે સાક્ષી, તેમનું જે જીવન એ બીજાઓને પ્રભુની અંદર લાવતા. આજે પ્રભુના નામે મિશનરી એજન્સીઓની વાત આવે. પ્રભુએ કોઈ એજન્સી સ્થાપી નથી. તમે જો એફએસીઓને પત્ર લખ્યો કે કોરિન્થને લખ્યો, તો ખ્રિસ્તમાં જેઓ તેડાયેલા છે, જેઓ અલગ કરાયેલા છે, તેઓ જો નથી ન એ કોરિન્થમાં હોય કે એફેસસમાં હોય કે ગલાતિયામાં હોય, તેઓ એ શહેરના લોકોને માટે મિશનરીઓ હતા. તેઓ મિશનરીઓ, તેઓ પ્રમાણે જીવવા બંધાયા. જીવ્યા નહીં જીવ્યા એ બીજા સવાલ, પણ એ વિશ્વાસીઓ જગતમાં આવ્યા, પણ જગતને માટે ખ્રિસ્તને પ્રગટ કરનારા સાક્ષીઓ બની ગયા. તો ઘણા દાખલા છે. દિવસો સુધી દાખલા આપી શકાય કે તેઓ કેવી રીતે પ્રભુને માટે રહ્યા. પ્રભુએ એમના કામ કર્યું, પ્રભુએ એમના જીવનો બદલ્યા, બદલનાર પ્રભુને તેઓ પ્રગટ કરતા. જીવનથી, સેવાથી, શબ્દોથી અનેક રીતે તેઓ પ્રગટ થયા. તેઓ મિશનરી બની ગયા. મિશનરી એ નોર્મલ લાઈફ જીવનમાં પણ હોઈ શકે, અને મિશનરી એ અસામાન્ય, અસાધારણ પરિસ્થિતિમાં પણ હોઈ શકે. તમે જ્યાં રહો છો, તમારા ઘરમાં આજે બહુ પરિસ્થિતિ જુદી છે. કોઈ પણ ખ્રિસ્તી કુટુંબની વાત લો, ખ્રિસ્તી મંદિરોની વાત લો, એટલા બધા પ્રશ્નો છે. ત્યાં સુવાર્તાની જરૂર છે, ત્યાં સમાધાનની જરૂર છે, ત્યાં માફીની જરૂર છે, ત્યાં લોકો પ્રભુને ઓળખે, બધી વાત સેટલ થાય એની જરૂર છે. અને ત્યાં જો તમે પ્રભુને ઓળખો છો એવા પરિવારમાં છો, એ પરિવાર માટે તમે મિશનરી. મિશનરી એટલે કે બહુ દૂર જવું, મને આફ્રિકા માટે દર્શન છે, મને યુરોપ માટે દર્શન છે, બીજી વાત છે. એ રિબેટનો સવાલ. પણ પ્રભુ જો તમને ત્યાં મૂક્યા છે અને તમારા ઘરમાં કોઈ પ્રભુને નથી ઓળખતા, તે વ્યક્તિને પ્રભુ પાસે લાવવી, એને માટે તમે મિશનરી છો. કારણ કે એની સાથે પ્રભુએ તમને ચોક્કસ હેતુસર મૂક્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરિયમની નિસંતાન ઘરમાં રહ્યા. મરિયમ ઈસુને કારણે ઉદ્ધાર પામી, માતા ઉદ્ધાર પામી. આજે બહુ જરૂર છે. ઘણા બધા વિશ્વાસીઓ એમને બીજાઓને માટે બહુ છે, પણ ઘરમાં કોઈ નહીં સાંભળે. વાત સાચી, નહીં સાંભળે. કોઈ મારી મસ્કરી કરશે, કોઈ મને આમ કરશે, વાત સાચી, પણ એનો અર્થ એવો નહીં કે મને નહીં કહેવાનું. કેવી રીતે મારું નહીં સાંભળે, મને ચૂપ કરી દેશે, વાત સાચી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોએ ચૂપ કરી દીધા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ન સ્વીકાર્યો, પત્થરે માર્યા, ઘણું થયું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સેવા બંધ ના કરી. પરિસ્થિતિ જોઈને મિશનરી કદી અટકતો નથી. પરિસ્થિતિ જોઈને મિશનરી પોતાનું કાર્ય સ્વર્ણની જેમ પવન જોઈને થોડી નાખે એવી વાત નથી. પણ હંમેશા દરેક સંજોગોમાં એ ચાલુ રહે છે. હવે પાઉલનો દાખલો, જ્યાં માર પડ્યો ત્યાં નહીં ગયો, જ્યાં લોકોએ ના સ્વીકાર્યો ત્યાં ગયો. બીજો કોઈ ત્યાંનો જે વર્ણન છે એમાં વાંચજો કે સ્વદેશી ભાઈઓને પરદેશી ભાઈઓ પોતાના બીજા દોડનાલુ ભાઈઓને બીજા પિતરે ના સ્વીકાર્યો. શરૂઆતે જે શિષ્યો છે તેમને ના સ્વીકાર્યા, પ્રેરિતોએ ના સ્વીકાર્યા, સમય જતા એનો સ્વીકાર કર્યો. શક્ય છે મારો કોઈ સ્વીકાર ના કરે, તમારો ના કરે, પણ એ મુદ્દો નથી. મને પ્રભુએ ઉદ્ધાર મારો કર્યો છે, મને તેડ્યો છે, માટે હું
ખ્રિસ્તનો છું, ખ્રિસ્તનો કે ખ્રિસ્તની છું, અને એ સંદર્ભમાં હું ખ્રિસ્તનો એ મિશનરી છું. ટાઇટલ લાવવાની જરૂર ટાઇટલ હશે તો કામ પણ હું મને મળ્યું મારે આપવાનું. મફત કામને મફત આપો. ક્યાં આપવાનું? જ્યાં રહું છું ત્યાં, જ્યાં કામ કરું છું ત્યાં. અરે ભાઈ બહુ અઘરું લોકો કાઢી છે, નોકરીમાં ના કહેવાય. હા, જે રીતે એવું છે ના કહેવાય, પણ મિશનરીની પદ્ધતિ જુદી જુદી. મારા જીવનથી ઘણી તકો મળે, ઘરે બોલાવી શકાય, ઘણા પ્રસંગો મળે. કોણ કે તમે ચાલુ કામે મિશનરી કામ ના કરી શકો? કરી શકે. નોકરીમાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ ના લે, પણ વ્યક્તિઓ સાથેના સંબંધો એમાં બાંધીને આપણે જુદા સમયમાં તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવી શકીએ, પ્રાર્થના કરી શકીએ છીએ, ખ્રિસ્તનો પ્રેમ દર્શાવી શકીએ છીએ, અને તક પ્રભુ આપશે એમની સાથે અલગ વાતચીત કરી શકીએ. આપણી પાસે નહીં કરવાના 500 કારણ છે, કરવાનું જે એક અગત્યનું કામ છે તે આપણે પડતું મૂકીએ છીએ. આપણે પ્રોક્સી મિશનરી કામમાં માનીએ ત્યારે આપણા 5 મિશનરી સ્પોન્સર કરે છે, એને 6 કરે. આપણે પ્રોક્સીમાં માનીએ, અમે દાન આપીએ છીએ. ગુડ, સારી વાત. પણ મારે કામ કરવું જોઈએ એનું શું? મારા પૈસાથી થાય છે એ સારી વાત છે, મારાથી કામ કરવું જોઈએ એ અગત્યની વાત છે. ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. દેવે ઇનિશિયેટિવ લીધી, આગેવાની. દેવ પોતે માનવી જીવનમાં આવે. જે કોઈ બીજી રીતે વાત ના કરે, દુઃખોને મોકલીને કે ઉપરથી ચમત્કાર કરીને કે કોઈ રીતે. માણસની વાત કરું અને માણસની ઉદ્ધારની જરૂર છે, અને ઉદ્ધારનો જો અનુભવ થયો છે, ખ્રિસ્ત આપવામાં છે, તો આપણે પોતે એ અપોઇન્ટેડ બાય ધ લોર્ડ, ખ્રિસ્તની ઈશ્વરની નિમાયેલા લોક છે. મને કોઈ નિમ્યો કે ના નિમ્યો એ સવાલ આવતો નથી. અમને કોઈ પૂછતું નથી. હમણાં કહીએ જવાબ અમને કોઈ પૂછતું નથી. એટલે આપણે બેસી જઈએ. એવું દુઃખદ આપણી માનસિકતા છે. પણ મને કોઈ પૂછે છે કે નથી પૂછતું, પણ મને પ્રભુએ એનો ઉદ્ધારનો અનુભવ કર્યો. ગ્રેટ! ઈશ્વરે ઉદ્ધાર કર્યો. હવે કોની જરૂર છે? કોઈ જાહેરમાં મને શાબાશી આપે, જાહેરમાં મારું કોઈ અભિવાદન કરે એવી વાત હોય, કોઈ સમિતિ બને એમાં મને કશું સ્થાન મળે એવી વાત હોય ના. એ ખાય તો સારું, પણ બાકી એનાથી બેસી રહેવાનું નહીં. એટલે મિશનરી કાર્ય એ ઓન છે, ચાલુ છે. મિશનરી જે સ્પિરિટ છે એ ગમે ત્યારે એ ચાલુ રહે છે. 24/7 આપણે બંધાયેલા છે, કારણ કે ઉદ્ધારનો સંદેશ મને મળ્યો. કેટલા બધા આજે ઉદ્ધારનો સંદેશ વગર એક પણ વાર સાંભળ્યા આજે મરણ પામશે. તમે વિચાર કરો, તમારી સાથે નોકરી કરતા કેટલા બધા ભાઈ બહેનો છે, અથવા એવા કેટલા જેને તમે ઓળખો છો કે જેને તમે કહો છો મારે 30 વર્ષના સંબંધ છે. બહુ સારી વાત. કે અમારે ઘરના સંબંધ, બહુ સારી વાત. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એમને એ ભાવ છે. અને ઘણા શું કે આપણે બાઇબલ કોલેજમાં ગયા, એમાં બાઇબલ કોલેજ ગયા, આપણને બોલતા ભાવે નહીં, કોઈને બોલવાની તક આપો તેને મન બહુ મુશ્કેલ. અને એવા માણસો ઘણી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત મળે એટલે આપણને બોલતા ભાવે નહીં. માં બોલ ક્યાં છે? તમે મુસાફર આપો પડતા જવાની આગળ જે પછી વાતચીત છે, હું છું એ તારી સાથે, અને પછી જે મુસાફર બોલ્યો છે મારું ક્યાં એ ગજબ તો બોલે. બહુ અઘરું છે, બહુ અઘરું. પણ જેની પાસે નથી એ એને આપવામાં આવે છે. યશાયાનો તાપલો યશાયા 27 અશુદ્ધ રોગોનો માણસને વગેરે વગેરે વર્ણન. પછી શું થાય? પ્રભુ એને શુદ્ધ કરે પછી શું? હું આવ્યો. જો પ્રભુનો ઉદ્ધારનો અનુભવ કરેલા લોકો એનો જેને કહેવાય આમૂલ પરિવર્તન આવે. હોલિસ્ટિક કલા પાસામાં બદલાવ. કારણ કે માણસનું સંપૂર્ણ બદલ થયું છે. ઈસુમાં સંપૂર્ણ ઉદ્ધાર થાય છે. વિચારની, હૃદયથી, મનથી, દ્રષ્ટિથી અને બધા જ પાસામાં એનું નવીનીકરણ થાય. અને એ માણસ ઈસુના રક્તમાં શુદ્ધ થયેલો હોય ને એ ધબકતું જીવન છે. ઈસુનું જીવન નહીં. યોહાન 4:3 સરસ કરી સમૃદ્ધિ આ પાણી જે પીશે એને પવિત્ર થાય, પણ હું જે આપીશ એનામાંથી જીવતા પાણીની નદીઓ વહ્યા કરશે. લિટરલી ના, પણ એ જીવન મારું એનામાં આવશે અને એ જીવન બીજાઓની પાસે જશે. અને પછી શું કરે? એ સ્ત્રી
વ્યભિચારી સ્ત્રી, ભ્રષ્ટ સ્ત્રી, કોઈ એની સાથે સંબંધ ના રાખે. લાંબી વાત છે, જોવાન ચોપડે વાત છે. પણ એ જઈને સુવાર્તા એના લોકોમાં જેને કોઈ ના સ્વીકારે, બહુ લાંબી વાત છે, એના પર લાંબુ વિવરણ કરી શકાય, એ ખૂબ લખી શકાય. એવી ભ્રષ્ટ સ્ત્રીને ઈસુનો સ્પર્શ થાય છે, સંપૂર્ણ બધા. અને એ જઈને ગામમાં ત્યાં ને ત્યાં હવે અહીં તો મને કોઈ નહીં સ્વીકાર, ઉલટાનો માણસ લે કઈ જઈશ, પેલા આપણે જઈશ. ગુણ સારી વાત. પણ મારી શરૂઆત યરુશલેમથી થાય. તમે મારા સાક્ષી ક્યાં થશો? યરુશલેમમાં, જ્યાં હું રહું છું ત્યાં. સાહેબ મને બહુ દૂર જવાનું બહુ ગમે. પ્રભુ ઈસુનું કાર્ય, હું જ્યાં છું ત્યાં, પછી આસપાસ, પછી આસપાસ ને પછી ગયો. આ પ્રભુનું કાર્ય છે. એ સ્ત્રીએ કહ્યું અને પછી ત્યાં પરિણામ તો બન્યું, આખું ગામ વિશ્વાસમાં. યોહાન ચોથો અધ્યાય વાંચો, પછી એ લોકો શું કહે? હવે કેવળ તારા કહેવાથી અમે વિશ્વાસ કરતા. એ સ્ત્રી પ્રભુ સાથે એક સ્થિતિમાં બદલાઈ શકે. જો તમારા જીવનો પ્રભુમાં બદલાયેલા છે અને તમે હજુ સુધી કોઈને પહોંચ્યા નથી, તો વિશાળ પ્રભુને આખો ખાલે પડશે. એવું હોવ કે તમે હો. We all are equally responsible. ચાર દિવાલની વચ્ચે વાત કરવી મારે માટે સારી છે, સહેલી છે, તમારા માટે સહેલી છે. એ ખ્રિસ્તી જીવન, એ ખ્રિસ્તી જીવન નથી, એ મિશનરી જીવન નથી. આપણે તો મિશનરી આવે, પેલી સંસ્થામાં મિશનરી કામ કરે છે, ત્યાં થઈને કરે. અમારે ત્યાં તો કંઈ કરતું. એ આખો અભિગમ એ બિબ્લિકલ નથી. એ આખો અભિગમ જે વાત છે બાઇબલનો એ સ્વીકારવાની જરૂર છે. નીચેની વાત કેટલું કરીશ કે એક સંદેશ જે સતામણી આવી સ્ટેફનના શહીદી પછી, ત્યારે શું કરે? પ્રેરિતો રહ્યા યરુશલેમમાં. પણ એ સતામણી પામેલી મંડળી એ વિખેરાઈ ગઈ. હવે તો બહુ સમગ્ર લેવલ આપણે બાઇબલ નથી બિટવીન ધ લાઇન વાંચતા ઉપર વાંચીએ ને આ માંગણી કરે, આ બહુ સરસ કરે, પછી અઘરી આવતા ને ઈલમની લાકડી ચાલુ જોયું, ગમતી કલમો વાંચીએ એ અન્યાય છે, પ્રભુના વચન પ્રત્યે અન્યાય છે, એ બીજો વિષય. પણ બાઇબલને એની બિટવીન ધ લાઇન વાંચો. આ જે આખી સમજ છે ને બહુ જબરદસ્ત છે કે એ જે સંદેશ છે એ સંદેશ લઈને એ લોકો બધે જ ગયા. સુવાર્તાનો જે સંદેશ છે એ બધે જ ગયો અને બધે જ કારણનો જે સંદેશ છે એ બીજાઓ સુધી પહોંચ્યો. એટલે શરૂઆતની જે ખ્રિસ્તી મંડળી, શરૂઆતનો જે સંદેશ એ 12 શિષ્યો એમને કહેવામાં આવ્યું કે તમે જતા ચોક ચોકડે કરવું કે ના, કારણ કે પ્રભુને ખબર નહીં આમ નામ જશે તો પિત્તળ પાછો ઘેર જશે. યોહાન 21 પુનઃસ્થાપિત કરે છે, 3 વાર સવાલ કરે પુનઃસ્થાપિત કરે એટલું નહીં, પણ તમે ચોક છો, પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો. અને ત્યારે જો તારણનો અનુભવ પ્રભુમાં ઉમેરાવું અને પવિત્ર આત્માની ભરપૂર થવું. આ પેન્ટિકોસ્ટલ વિચાર નથી, બાઇબલનો વિચાર. અને કોઈ નોન સીએનઆઈની વાત કરો તો બિબ્લિકલ વાત કરું. અને એ શિષ્યો એ 120 જણા પર દૈવાત્માઓ પ્રેરણા લીધો ગયા. અને તે જ પિત્તર જે નકાર યરુશલેમમાં કરે ત્યાં ઠોસ વાત કરે. वो जबरदस्त वाक्यो बीજો જે ઈસુને તમે મારી નાખ્યો એ ઈસુને લેવે એના પરાક્રમમાં ફરી સજ્યો. જબરજસ્ત દોષ સાથે બોલે. અને 3000 માણસો પ્રેરણા રૂપે 237 પ્રમાણે પ્રભુમાં મળ્યા. એક સંદેશ આપી 3000 લોકો નકાર કરનાર, નાસી જનાર અને નહીં માનનાર એવો પિત્તર પવિત્ર આત્માનું સામર્થ્ય આપ્યું. ત્યારે પ્રભુનો અધિકાર, પ્રભુનો કંટ્રોલ એ સામર્થ્યથી ભરપૂર હતું. અને એ બાબતે લોકો બદલાવે. જો સામર્થ્ય તમારામાં નથી ને સામર્થ્ય મારામાં નથી, પણ ઉદ્ધાર પામેલા લોકોએ રોજ રોજ પવિત્ર આત્માના અધિકારની માગણી કરવાની. અધિકાર નીચે દેવના વચનનું જે સનાતન સત્ય છે એનાથી ભરાઈને પ્રભુ શું કહે તો ઈશ્વરે બે બહુ મોટી ભેટ સૃષ્ટિ જગતને આપી અને જો વિશ્વાસ કરે તે બધા આપી.
એક તો પ્રાર્થનાનો આશીર્વાદ અને બીજું દેવનું વચન. પ્રાર્થના દ્વારા આપણે એની સાથે બોલીએ છીએ, એમાં ટુ વે કોમ્યુનિકેશન. આપણે બોલીએ ને સાંભળીએ, પછી આપણે સાંભળીએ, પ્રભુ બોલે ને આપણે સાંભળીએ. પણ તકલીફ એ છે, થોડીક વિષયાંતર થાય પણ થોડીક વાત બીજો કે આપણે બોલીને પછી બંધ થઈ જઈએ. તમે 5 જણા ઉપર પછી એક બોલ કરે, પછી કોઈનું ના સાંભળે તો કેવું થાય? એ મોનોલોગ છે, ડાયલોગ નથી, આદાન પ્રદાન નથી. મારે કંઈ કહેવું છે, પછી બીજાને કંઈ કહેવું છે. પ્રાર્થનામાં મારે પ્રભુને કંઈ કહેવું છે, પછી પ્રભુને કંઈ કહેવું છે. આપણે સાંભળતા નથી. કહી દીધું, પ્રભુને કહી દીધું, અને પછી ચાલતી પકડી, અને પછી થોડા દિવસ પછી હવે પ્રાર્થના બંધ કરી. કેમ? કહી દેવું નહીં. હું એક વાત બહુ સ્પષ્ટ માનું કે જેઓ પ્રાર્થના કરે છે એ કદી બંધ કરતા નથી, અને જે બંધ કરે છે એને ક્યારેય શરૂ કરી નથી. અને એ વાત શિષ્યો અને એ કહેવામાં આવે. અને બીજો જે આશીર્વાદ છે તે દેવનું વચન. જે વચન દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે. અને આ જે શરૂઆત નહીં મળતી એ પ્રકારની આશીષમાં બધી ના ગઈ. સામર્થ્ય 500 ને પછી મારા સાથે થયું. સામર્થ્ય મળી ગયું, ના ગયા. જો બાઇબલને છે ને આપણે વાંચવાની બહુ જરૂર છે. કેમ સલામણી આવી? કારણ કે પ્રભુએ કીધું સામર્થ્ય 500 ને પછી 700 જવાનું હતું, ના ગયા. એટલે સતામણી આવી. ઘણી વાર સતામણી આવે શું કે પ્રભુ બંધ કર. એ જરૂરી છે ક્વોલિફિકેશન માટે, સુવિધા માટે. આ ધ્યાન જે સતામણી આવી, ઇતિહાસ તમે વાંચો, મંડળી વધારે મજબૂત થઈને બહાર આવી, બરોબર સ્ટ્રોંગ થઈને બહાર આવી. એટલે સતામણી એ એક સંદર્ભમાં સારી છે કે આપણે વિશ્વાસમાં વધુ મજબૂત થાય. ક્યારેય પ્રાર્થના ના કરશો પ્રભુ બંધ કર. આવવામાં તો નહીં સુવાર્તા બંધ થઈ ગઈ, થઈ ગયું નહીં ગયું મારશે. પછી લોકો દેવોમાં ભરાય, એટલા બધા ભરાય, બધી દેવો ભરાય. અરે ગજબની પ્રાર્થના. બધી મંડળીઓ આવે, અહીં આવે, ત્યાં આવે, જ્યાં ગુરુ હોય ત્યાં જાય, બધે પ્રાર્થના. પછી ગરજ તરીકે વેરી કામ કર્યું, તું કોઈનો પ્રોત્સાહન કરી સૌ તો કે પ્લેટોમાં સૌ લઈ ગઈ, બધે પ્રાર્થના શોધી. કેમ? આવવામાં. અને પછી શાંત કર્યું આપણા ઘરે ક્યાં કામ થાય છે, ક્યાં કામ થાય? આવશ્યક ને પ્રાસંગિક એવું કોઈ ખ્રિસ્તી જીવન આવેશ એ ખ્રિસ્તી જીવનની નિશાને. તો સહન ચાલતું જીવન વિશ્વાસી એ જ સાચો નંબર છે. પ્રભુના મહાન સેવક જેમણે જનરલ વિલિયમ બુથ, જેમણે સાર્ગસ ધાર્મિક મંડળીની સ્થાપના કરી, એમણે બહુ ગજબની વાત કરી. એમના પુસ્તકમાં હું વાંચતો ત્યારે કેટલાક મુક્તિ પદના કેટલાક કાર્યકરો એમની પાસે આવે એક વખતે, અને આત્માઓ જીતવામાં જે નિષ્ફળતા એમને મળી એટલે હતાશ થયા કે જનરલ સાહેબ શું કરીએ. અને પછી એટલે લોકોએ પત્ર લખ્યો, એમની પાસે પત્ર લખ્યો શું કરવું જોઈએ. એટલે જનરલ વિલિયમ બુથ જે પ્રભુનો સમર્પિત સેવક, એમણે કહ્યું કે આંસુઓ અજમાવો, ટીયર્સ, આંસુઓ અજમાવો. એમ પાછું નથી એમ બીજું કઈ નહીં. એટલે એના આંસુ અજમાવ્યા છે. રુદન સહિતની પ્રાર્થના પ્રભુની આગળ નમી જાઓ, તમે ભંગાઈ જાઓ. તો જો આ થશે ને ત્યારે માણસો જે છે ને એ નહીં રહે, ભંગાઈને ભૂખો થઈ જશે. અને પછી પ્રભુ નવ સર્જન કરશે. હું જે છું એ રીતે પ્રભુ મારો ઉપયોગ કરશે નહીં. કારણ કે હું મારી રીતે બરોબર, પણ પ્રભુ એમ કે આ નહીં ચાલે. બધું છોડીને મારી પાછળ અહીં રહીને ના કરશો, મારી પાછળ છોડી દો અને આવો અને શીખો અને મારી સાથે રહ્યા. શિષ્યોને રાખ્યા, તૈયાર કર્યા, શીખવ્યા અને પછી મોકલ્યા. એટલે બહુ જરૂરી છે કે ઈશ્વરના ચરણોમાં આવીએ, બેસીએ. યશાયાનો અનુભવ શુદ્ધિકરણનો થાય, મૂસાનો અનુભવ એ પ્રભુની હાજરી, હું છું એ પ્રેઝન્ટેશન દરેક સમયે એનું અસ્તિત્વ છે. અને યશાયામાં સોરી યોહાનમાં પણ તે દાવા જીવનની રોટી છું વગેરે સાથ પ્રભુનું એક્ઝિસ્ટન્સ એ હંમેશા ગઈકાલે હું છું હતો એટલે પ્રેઝન્ટેશન, આજે હું છું એટલે ભૂતકાળમાં છે એવું નહીં, પ્રભુ સહન ચાલનાર છે. પ્રભુના મહાન સેવકે કહ્યું કે આંસુ અજમાવો. અને તે મહાન સેવા કાર્યો થયા.
એમાં જ્હોન વેસ્લી અને ચાર્લ્સ વેસ્લી એ બદલાતા જગતની અંદર, નાશ પામતા જગતની અંદર એનું શીખ્યું બહુ સરસ છે, રોજિંદું કાર્ય. એ જ્હોન વેસ્લીનું તમે જીવન ચરિત્ર વાંચો તો 8-8 કલાકના 3 ભાગ છે. 8 કલાક ઊંઘવાનું અને પોતાના કામ, 6 કલાકની બધી બીજા કામમાં 2 કલાક. એ 8 કલાક પછી 8 કલાક પ્રાર્થના અને પ્રભુના વચનોના અધ્યયનમાં. અને પછી 8 કલાક સેવા. કોઈ કે બહુ સરસ છે, તમારે જો મહાન કામ કરવાના છે, મોટા કામ, ધારો કે 2 કલાકનું કામ પ્રભુમાં, તો 4 કલાક પ્રાર્થના. આ દુઃખની વાત છે કે જેમાં હું છું, તમે છું, બધા છે, એ આયોજન બહુ બેસીએ, આયોજનની મીટિંગ, પછી પ્રાર્થના. ચાલો હવે છેલ્લે તમે આ માટે પ્રાર્થના કરાવી દો, ટૂંકમાં કરાવજો અને પછી ધ્યાન કરજો. આયોજનમાં એટલો બધો સમય જાય. ઓકે, એના માટે એ કામને માટે કેટલો સમય વ્યક્તિગત કે સમૂહમાં પ્રાર્થના. જ્હોન વેસ્લી 8 કલાકની સેવા માટે 8 કલાક પ્રાર્થના અને પ્રભુના વચનોના અધ્યયનમાં કાઢ્યા. પછી 8 કલાક હજારો માણસો એની સેવાની પ્રભુમાં આવ્યા અને ઇતિહાસમાં 45,000 સંદેશા ઘોડામાં ફરી અને એના ભાઈ ચાર્લ્સ વેસ્લીએ 8,000 ગીતો રચ્યા. બંને ભાઈઓ ગીતોથી સેવા કરીને, વચનથી સેવા કરીને એક જગતને, નાશવંત જગતને પ્રભુના નામ અને પ્રભુના મહાન સેવક વિલિયમ કેરી મિશન કાર્યનો આદિ પિતા ભારતમાં કહેવાય છે. બહુ મુશ્કેલ સંજોગો અત્યારનું જીવન ચરિત્ર, અને એને બહુ સરસ કહ્યું કે પ્રભુને માટે મહાન કામોનું સમર્પણ કરો. એટેમ્પ ગ્રેટ થિંગ્સ ટુ ગોડ. પ્રભુને શ્રેષ્ઠ આપો, વધુ કરીને એ કયા સાહિત્ય એટલે કે સાહેબોએ નિવૃત્ત થયો તો તે હોય તો કહેવું એ ડિબેટનો સવાલ. પછી જો ઘરમાં કોઈ છોકરો બરોબર આવે આને સેવા લઈ જાઓ, આ તો એન્જિનિયર થયો છે, આ તો ડોક્ટર થયો, ગુડ, એને આશીર્વાદ આપે, પણ પેલો આવો કેમ? હમણાં કંઈ કામનો નથી, લઈ જાઓ, અમારો ઉદ્યોગનો સમય કંઈક આપીએ, પણ આવું પૈસા પગમાં બહુ તકલીફ, એટલે દૂર ના રાખે. આપણા ટાઈમ ટેબલ પ્રમાણે મિશનરી કાર્ય કે સેવા કાર્ય કે વગેરે વગેરે. મહાન સેવક વિલિયમ કેરી એવું કહે છે કે પ્રભુને માટે મહાન બાબતોનું સમર્પણ કરો અને પ્રભુની પાસેથી મહાન બાબતોની અપેક્ષા રાખો. એક્સપેક્ટ ગ્રેટ થિંગ્સ ફ્રોમ ગોડ. આપણે દસે એ તો મૂછાનું લાગ્યું, એ તો આવું જ થયું, એટલે આપણે કે આપણું નહીં થાય. એટલે પ્રભુને શું પક્ષપાતી ગણીએ? ના, મૂસા કે બીજા કોઈ આપણા જેવા, પિત્તર અને બધા શિષ્યો આપણા જેવા, એની પર ઘણું કહી શકાય, પણ પ્રભુના નામમાં સમર્પણ સાથે તેઓ ચાલે. મિશન સેવા કાર્યને પકડીને ચાલ્યા, છેલ્લે સુધી ચાલ્યા. એનું જીવન ચરિત્ર વાંચો, ખતરનાક રીતે માર્યા. છેલ્લી વાત માર્ટિન લ્યુથરે જ્યારે ભયંકર સમય હતો ત્યારે પૈસાથી બધું વેચાતું હતું, ત્યારે પાપોની માફી મોટી વાત. પણ ત્યારે એને સરસ કર્યું, બાઇબલ વેચવા એ ન્યાય વિશ્વાસથી. જો તમને જીવન મળ્યું છે તો એક દિવસે જીવનનો હિસાબ મારે ને તમારે પ્રભુને આપવાનો. ઉદ્ધારનો હિસાબ, સામાન્ય જીવનનો હિસાબ આપવાનો. ત્યારે શું કહીશું કે પ્રભુ અમે બહુ દાન આપ્યું, એની પ્રભુને કોઈ અસર નથી. અમે અમારી રીતે ઘરમાં બહુ પ્રાર્થનાઓ કરી, એની પ્રભુને બહુ અસર નથી. પણ તેને શું કર્યું? એ પ્રભુ બહુ અઘરું હતું, પ્રભુને એની કોઈ અસર નથી. પ્રભુ માંગે છે કે તમે ત્યાં છો ત્યાં, જેઓને તમે ઓળખો છો, કેટલા બધાને ઓળખો છો, તેઓને માટે. બીજી બધી વાત કરીએ, આપણે મળીએ ત્યારે થોડો તેલના ભાવ એ તમે નીચે લાવવાના, દાળના ભાવ નીચે લાવવાના, પછી દોષ આપીએ, આટલી બધી વાતો કરીએ, મોટી મોટી. આપણે ધારણની વાત એટલે પ્રભુ અને એનો સીધો સાધો સંદેશ. નાતાલ આવશે,
લોકોના ઘરે લોકો આવશે એટલે શું કહીશું? નાસ્તો કરાવો એ બરોબર કરાવો, તો પછી સુવાણીની વાત ના કરશો, નોકિયાની વાત ના કરશો, ઈસુની વાત કરશો. અમારો નાસ્તો અને તમારો નાસ્તો, અમારા કપડાં અને તમારા કપડાં. આપણી દિવાળી એમની દિવાળી. હવે આ બધી માનસિકતામાં બી બહાર આવી તો સારું કરવું જોઈએ. વી હેવ મેસેજ, આપણી પાસે સંદેશ પ્રભુ ઈચ્છે છે કે સંદેશ લઈ આપણે જઈએ. 45 મિનિટોને ભૂલી ગઈ, વાહ વાહ ને શાબાશી નહીં ગઈ, નહીં ગઈ. બ્રાહ્મણીનગર સીએનમાં તારણ પામેલા કેટલા છે એ આ મુશ્કેલ છે. તમને નિમણૂકની કોઈ જરૂર, કોઈ પત્ર નહીં. તમને પ્રભુએ મૂક્યા, ઉદ્ધારના લોકોના સમૂહમાં તમને મૂક્યા, જીવનના પુસ્તકમાં તમારું નામ લખાય, તમે એમને જવાબદાર. ચાલુ થઈ કામ શરૂ કર્યું. પ્રભુનું મુખ શોધો. 8 કલાક લોંગ વેસ્ટની મુખ શોધો. પડી જાઓ પ્રભુની આગળ. વિલિયમ બુથની જેમ એ કહે છે આંસુ અજમાવો. જ્યારે આંસુ અજમાવીશું આપણે ઢીલા મસ્ત થઈશું, પીગળી જઈશું. પ્રભુ નવ સર્જન કરશે. પ્રભુ બહુ જ આપશે સાહેબ, બહુ સહાય કરે. પહેલી મારી અને તમારી આપણે બધા ઇક્વલી રિસ્પોન્સિબલ છે. આપણે દેવનું નામ પામી રહ્યા પ્રભુ એમ કરવાની સહાય કરે.